2019 પછી કોરોના કાળથી બંધ હતો અને આ વિસ્તારના ધારાસભ્ય શ્રી અને લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ એમની રજૂઆતથી આ બીચ ફેસ્ટિવલ ફરીથી આજે શરૂ કરવાનો છે। આગામી દિવસોમાં આ બીચ ફેસ્ટિવલ જ્યારે 10 દિવસ ચાલવાનો છે ત્યારે અહીંયા લાખોની સંખ્યામાં જે આપણા પ્રવાસીઓ છે આવશે અને આગામી દિવસોમાં આ વિસ્તારમાં બીજા 5 જેટલા બીચો પણ છે, એમના વિકાસ માટે પણ એમને રજૂઆત કરી છે। એ પણ સરકારમાં ધ્યાન દોરીને આગામી દિવસમાં એ કામ પણ કરીશું અને ખાસ કરીને દરિયાઈ રમતોની જે અહીંયાથી રજૂઆત આવે છે એ પણ આગામી દિવસોમાં આયોજન થાય એના માટે અમે પૂરેપૂરી તૈયારીઓ કરીશું। બહુ સરસ છે ને અત્યારે સનસેટ થઈ રહ્યું છે, બહુ સારું લાગે છે। અને બીજું કે અધર સ્ટેટમાં તો બીચ ફેસ્ટિવલ થાય જ છે, પણ આપણે અહીંયા કચ્છમાં માંડવીમાં થયું છે એટલે બહુ મજા આવે છે। પ્લસ ઐશ્વર્યા મજમુદાર આવે છે સ્પેશિયલ એના માટે આવ્યા છે ને આવા બીચ ફેસ્ટિવલ થતા રહે તો સારું લાગશે। કચ્છના લોકોને બહાર જવું નહીં પડે ને અહીંયા એન્જોય કરી શકશે આપણા માંડવી કિનારે। ખૂબ જ સરસ લાગી રહ્યું છે। બીજા સ્ટેટમાં કે બીજે ક્યાં જોઈએ તો બીચ ફેસ્ટિવલ થતા જ હોય છે, પરંતુ કચ્છમાં સૌ પ્રથમવાર થાય છે અને જે 10 દિવસનો છે આજે પ્રથમ દિવસ છે, અમને ખૂબ જ મજા આવી રહી છે। અને વિદેશીઓ વધારે કચ્છમાં બહુ બધી જગ્યાએ જતા હોય છે, જેમાં હવે આ બીચ ફેસ્ટિવલ થઈ રહ્યો છે તેમાં આજે બહુ બધી પબ્લિક દેખાય છે અને આવતા 10 દિવસમાં પણ ઘણી બધી પબ્લિક દેખાશે। અમને ખૂબ જ મજા આવી રહી છે।